એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. હું છું યશ રાવલ. નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર. જૂન મહિનો અડધો વીતી ગયો હોવા છતાં દેશમાં ગરમીનો કાળો કેર લોકોના જીવ લઈ રહ્યો છે. ફક્ત 24 કલાકની અંદર જ નોઈડામાં હીટ સ્ટ્રોકના કારણે 14 લોકોના મોત થયાના અહેવાલ. વરસાદ લંબાવાતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે, ત્યારે જૂન મહિનામાં પડતા વરસાદની સરેરાશ સરખામણીએ આ વર્ષે 20% ઓછો વરસાદ પડ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું. લીકર કેસમાં ફસાયેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને વિનોદ ચૌહાણની અદાલતી કસ્ટડી 3 જુલાઈ સુધી લંબાવવાનો આદેશ કોર્ટે આપતા કેજરીવાલની મુશ્કેલીમાં વધારો. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને થોડા મહિનાની જ વાર છે, ત્યારે મહાયુતિનો મુખ્યપ્રધાન પદનો ચહેરો કોણ હશે તેનો નિર્ણય લેવાયો નથી. મુખ્યપ્રધાનનો ચહેરો કોણ બનશે તેનો ફેસલો ભાજપ નેતૃત્વ અને સાથી પક્ષો મળીને કરશે, તેમ મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું. મુંબઈ આતંકવાદી હુમલાનો કેસ લડનારા ઉજ્જવલ નિકમની ફરી વિશેષ સરકારી વકીલ તરીકે નિમણૂક કરવામાં આવી, તેનો વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. નિકમ આ વખતે ભાજપ તરફથી લોકસભાની ચૂંટણી લડ્યા હોવાથી વિપક્ષે વિરોધ નોંધાવ્યો. ગુજરાતમાંથી પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા ઘણા વખતથી પોતાની માગણીઓ માટે રસ્તા પર ઉતરનારના ટેટ અને ટાટના ઉમેદવારો માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મુખ્યપ્રધાનના સલાહકાર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. વાત હવે રમત જગતની. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકા સામે રનોનો પહાડ ઊભો કર્યો અને જીતવા માટે 325 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો. સ્મૃતિએ સતત બીજી મેચમાં સેન્ચુરી ફટકારી છે, જ્યારે હરમનપ્રીતે પણ પોતાની સદી પૂરી કરી. આજે T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકા અને અમેરિકા વચ્ચે મેચ યોજાશે. પહેલી જ વખત T20 વર્લ્ડ કપ રમી રહેલી અમેરિકાની ટીમ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અજેય રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે ટકરાશે. બોલિવૂડ તરફ નજર કરીએ તો જુનિયર બચ્ચન અભિષેકે મુંબઈમાં વધુ એક પ્રોપર્ટી ખરીદી છે. અભિષેક બચ્ચન ઉપનગરના બોરીવલી વિસ્તારમાં 15 કરોડની કિંમતના 6 અપાર્ટમેન્ટ ખરીદ્યા છે. બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર, પરેશ રાવલ અને રાધિકા મંદાનાને ચમકાવતી ફિલ્મ સરફિરાનું ટ્રેલર લોન્ચ થતાં જ અક્ષયના ફેન્સે તેને હાથોહાથ વધાવી લીધું હતું. આ ફિલ્મના ટ્રેલરને ગણતરીની મિનિટોમાં મળ્યા લાખો વ્યૂઝ. આવા જ વધુ સમાચારો માટે જોતા રહો મુંબઈ સમાચાર.